ભગવાન આટલું રાજી ખુશી તો મારા ડોમરાનું થઈ જાય ને તો ગોમની ડેરીએ દીવા કરું. બોલ. હા મને ઓનું ટેન્શન હતું અત્યારે ઊંઘે નહીં આવતી. શું કરવાનું કયો મારે? આટલું ઓનું મારા છોકરાનું રાજી ખુશી થઈ જાય ને તો મને જાઓ જાલાથી થઈ જાય કે મને બધું ટેન્શન મટી જાય અને બધું સુખ શાંતિ પતી જાય અને તો અત્યારે ઊંઘે આવતી નહીં. શું કરવાનું કે શું કરવા બેસી દેવું પડે. દોવા ચમ છુનમુન બેઠા હો. શું કરે ટેન્શનમાં હું આટલું છોકરાનું થઈ જાય ને રાજી ખુશી તો મને ઊંઘ સારી આવે. તમે ઊંઘ આવતી નહીં એટલે તો બેસી તું તને ઊંઘ આવતી નહીં. શું તું મને એ ટેન્શન હતા. શું તને ટેન્શન હોય? મારા છોકરાનું હગું તૂટવું ના જોવું. તૂટશે તો નહીં. અને તૂટશે ને તો તું તૂટે ને તું તૂટે તું તૂટે. જો તું મને જ ટકા કરી હગું તો નહીં જ તોડવાનું. આપણે ઘડીએ વળીએ હગાને ફોન કરતું પણ એનું પછી સોળી દૂધ જેવી હા. તે દૂધ જેવી હોય એટલે તો કહું કે છોકરાનું હગું નહીં તૂટવા દેવાનું. આપણે હગાના ઘડીએ પડીએ હે ને ફોન કરતા રહીશું. સમાચાર પૂછીશું, છોડીને પૂછ્યું અને હગાને પૂછ્યું એટલે હગું રે. જો ભોગો ત્યાં કે મળે ને તો હમણાં લોચા થઈ જાય. આપણે ના હોય ને તો આપણા ડોમરાને હે ને તું હરખા એને બાલ કપાય ને થોડો વ્યવસ્થિત કરે. હવે એને જોવા મોકલવાનું આપણે. હા તો એને જ મેળવાનો ને એને હું કમ્પ્લીટ કરી નાખી. તું એને કમ્પ્લીટ કરી દેજે નકર પાછું લોચા થાય હમણાં. હાલ તને ખબર નહીં હજુ. તમે તો મને ઊંઘ આવતી નહીં અને તું આખી પાછી થઈ. ટેન્શન તો હોય કે ના હોય? ટેન્શન તો મને હે. તાન હોવું જ જોવે ને કારણ કે છોકરા હગ વિવાહ કરવાના હવે અને પાછું એને ડખો પડીને બે હતો. સારું હેર તું એને તૈયાર કર. એને પછી મોકલીએ જોવા માટે. બરાબર તું જા હેર ને હું ઘરે કાઢો પડું. એને ના હોય તો મોકલીએ. હા રેડો. આ ડોસી ચેલા રહી પેલા છોકરાને તૈયાર કરવા જઈએ કે ખુદ તૈયાર થઈ જાય એવું વાત કરે છે ને. કેટલે રહી હારે હજુ પેલા છોકરાને મોકલવો મારે. હા તૈયાર કરીને લાવી. હા તૈયાર થઈ ગયો ને? હા જબરો તૈયાર થઈ ગયો. અને જો તો કઈ હે ને તો બીજું અલગ થલગ બોલતો નહીં. શું કીધું? અને તારા કચરાજી હંગાત આવશી. શું કીધું? કચરાજી હંગાત તો દારૂડિયો એના હંગાત ચો મેલશો તમે? તો તારે શું કરું? એકલો મોકલું? એટલો જ જાય ને. જો તારે એકલા જવાનું હોય પણ આપણે તારા સોમા કાકા ખરા ને એના આપણે કેવું પડે. ગમે તે મોટા એના આશીર્વાદ લેવા પડે. બરાબર એટલે આપણે એમના ઘેર જઈએ પેલા. બરાબર કાકા તમારી શરૂઆત કરું પછી તો સૌથી સારું તું ગયો જો છોકરી તને ગમાડા તું છોકરી ગમાડી. કાકા હા ચોરી કાળી હોય ધોરી હોય તો આમ દમ જેવી પણ મારા એ ચોરી લાવવાની. બસ પકડી રાખજે. તું કાળી હોક ધોળી હોય પણ તારા હાથ પાડ દેવાની. કારણ કે તારું હગું પાક્કું જ કરી દેવાનું હોય અને લગ્ન કર્યા હેર આપણે સોમા કાકા તો હા સોમભાઈ તો હોઈ ગયા અને આ ભાભી તો જાગી રહ્યો. ભાભી તમે તો જાગી રહ્યા. ભાઈ તો હોઈ ગયા હતા. કહું કે મને તો ઊંઘ આવતી જ નહીં. એમને તો જબર ઊંઘ આવી જાય. હા શું કરો કયો? એમને ઊંઘાઈ જાય. સોમભાઈ એ સોમભાઈ જાગો તો ખરા હવે. ભાઈ આયા હી ના તો હું જો તમને ચમ લે અડધી રાતે ઊંઘ નહીં આવતી? અરે ઓને જોવા મોકલવાનો તે કે કાકાના આશીર્વાદ દેવાના. હા જો એટલે કાકીના આશીર્વાદ દે. આશીર્વાદ. જો જોવા જોય એટલે હા સકમ બકમ જોઈ દેજો બા. હા હું કીધું આપણે કુટુંબના ભાઈ છીએ. તારા કાકા છે એટલે આપણે પેલા કેવું પડે એને. બરાબર એટલે બધાના આશીર્વાદ લઈ શાંતિ તું જોવા જઈએ. એને એકલાને મોકલું છે તારે. હા એટલે એકલા ને? હા એકલાને જ. બીજા કોઈને નહીં મોકલવું. હા કશું વાંધો નહીં. તમે તાર એકલા ને મોકલજો. પણ મારે શું કેવું ખબર ને? જો ભાઈ સાચી સુખ શાંતિ ડોમરા વ્યવસ્થિત સોળી અસલ જ છે. અમે જોઈને આયા. બરાબર હાથ પાડી દેજે તમ તાર. અમે શીખવામાં એ જ આલી ને. ઓહો એટલે હું કે એક આવે ને તો મારે અહીંયા કાર્યનું થઈ જાય. બરાબર છે. બરાબર તો ના હોય ને. હા અરે છોકરા પૈસા હક આલ્યા કે નહીં આલ્યા? પૈસા તો આલ્યા. જો તારા કાકા પૈસા આલે લઈ લે તઈ તાર. ઓફર ઓય જો સોરી ગમી જાય ને તો આ અવરા રહી અને પૈસા હાથમાં આલજે. હું કીધું? હા મને ખબર આ તાર બાપ તો એઠરો રૂપિયો તને નહીં આલે. આલે 500 રૂપિયા તો આલે. 500 રૂપિયા થતું છે ચાલતા હશે. તાર એને શું કરવાના બીજા તો હા, તાર. સોય જોવા જાય તો વધારે ચાલવા પડે.
સારું હેડો તો એને મોકલી દઉં હું જોવા તાના બધા હો? આ મારા ખાલી કાર્યન થાય ને હા. ખાલી છોડીને જોવા જા ને તો હું 51 રૂપિયા નહીં 101 હાથમાં આલું હું. હા તો ભાઈ તાન? હું જઉં તાન આ મોકલું આને તાને હા તમે હાથીને મોકલો બરાબર હાચું મોકલું હું કીધું? આ તો કહું આવ્યો તો મળતો જઉં કહું સારું ભાઈ તાન હું ફોનથી મને મોકલું હું હા, બરાબર બસ. હું જઉં તાન હા. એટલે હાલો ભાઈ તાન તને શાંતિ મોકલું હાલો હા. મારી વાત ઓભળો તમે અહીંયા હા બોલો બોલો તમે તો પેલા હગાને ફોન કર્યો ના એ તો ભૂલી જ ગયો હારું અલ્યા લે આ ડોશી તમે આ તમારા ડોશીઓ શિકાર હું તમને કશું યાદ જ કરાવતી નહીં કાંઈ કાંઈ તમારા દોત ઘસી જા તાન શું કરે જેટલું કે કરવાનું ફોન કર ને કરવાનું તું. એ. પણ બધું આ હરિયો દોટમાં અને આ ઉતાવળમાં મારા આવું થઈ જાય કે હગાને ફોન કરવાનો તો ભૂલી જાઉં કે મોકલું હું જોવા આ અત્યારથી ભૂલી ગયા અહીં આ વિવાહ કરશે તો મને લાગે હારા એ બધું ભૂલી જ જવાના અહીં હલો હા હગા હા બાબુલાલ બોલું હો હા તો મોકલું છોકરાને છોરી જોવા માટે હો હા એકલાને જ મોકલું બીજું કોઈ નહીં હા તો તમે ધ્યાન રાખજો હો એ લેવા જજો તમે ચોકમાં એ સારું હેડો એ ભલે હા કહી દીધું કે હા મોકલો આ ફોન કર્યો ચોખવટ થઈ જાય કે નહીં કોટ થઈ જાય હો. એટલે આ જે કામ કરો ને એ મગજ રાખીને થોડું આમ ઉતાવળનું કામ ના લેવો વાત સાચી તમારી હો ભાઈ આ ઉતાવળમાં આવું બધું થાય કે શું કરવાનું કયો એટલે ભાઈ આવો કદાચ આવો આવો. બોલો બોલો જો આવો બેહો બેહો આઈ જો નેટ સારું કામ કરવાનું થાય અને આ દારૂ આઈને ટપકી પડે બોલો કચરાજી તો છોકરો જોવા જઈએ કે નહીં આપણે ના હવે મોકલું હવે મોકલું અરે મોકલો કા જમવા જેવા ને હા, હવે મોકલું ભાઈને હવે. એને અને હવે તમારે પેલી ડોશી શું કીધું બે તો બધું થઈ ગયું નક્કી કરી દીધું હવે એને જોવા જ મોકલું હું અંગાત જવું ના હોય તો ના ના તારે નહીં જવું એને એકલાને જ કીધું હો. હગા કે તમે તારે એકલાને મોકલજો એટલે એકલાને કોઈને હંગાત મોકલવાની જરૂર નહીં આ તમે જો તો અમારે બધું પેલું વેરાઈ જાય એવું થઈ જાય એટલે નહીં કોઈને મોકલવાનું નહીં હંગાત અરે પેલો લાલ તો શીરો હારો બનાવે તો એમ કહું ના ના એ કશું નહીં કરવું એ તો એને મોકલી દીધું એટલે જે કોમ હોય તમે કરો એને હું હાલ જ હવે મોકલું ના ના બરોબર હા હું એને બોલો, એકલો બોલો. મોકલી દઉં બરાબર હા ભાઈ તો બાબુલાલ હું જવું ત્યાં ખેતર મટાડ હા જો તમે તાર જોવા જવું હોય બરાબર હું કોને મોકલું જો તમે તાર સુઈ જો એવું હોય તો હો આ ટોટીએ ટકતો નહીં પા કે હંગાત જાઉં આ હું દૂર જાય હંગાત પેલા છોકરાને ગાટા ખોઈ ના આવે તું હોય ને ભાઈ છોકરા તું હારા સકન જોઈને જજે હો અત્યારથી આ દારૂરિયા ને બારૂરિયા હોય અને ડખા પડી બે તું જોઈને જજે હો રે મારા હંગાત હું તને બતાવું ડોહા જોયું આ રાતો રાત જો જોવા મોકલી આ તમને તો લગી રે પેટમાં પાણી હલતું નહીં અરે પાણીની તો હું તું વાત કરી ઓય ના નસોમાં નવડી ખૂન હે આમ હલ હલ કરવા તોય મને શું કરું કે તમને તો એમની ચિંતા જ છે તમારા પોતાના છોકરા તો ચિંતા હાથ નહીં લગી રે લ્યો, પોતાના છોકરાના ચમ ચિંતા ના હોય કે મારો છોકરો કઈ હું વાઢો રાખે હું ના રાખું બુડી નહીં કોઈ હું પેલા અંબાલાલ જેવો તે મારા છોકરા વાઢો રાખે હું લો એ આપણા છોકરા કરતા એ છોકરો નેનો હોય તો આ રાતો રાત બધું થવાય માંડ્યું નક્કી આ ના બધું થઈ ગયું ના ના એ તો ભગવાન આપણે દરેક નું નસીબમાં લખેલું હોય કે એક ના એક હોય બરાબર એ તો થઈ જાય એનું તથા સુખ શાંતિ તું હો આરામ કર અરે છોકરા ઊંઘવા દે તારે આ ઊંઘો તો તમે આગળ જઈને ઊંઘ્યામાં જ રહેવાના હો આખો દાડી છોકરો ભાઈ એનું નસીબ હશે તને થા ના ના સારું બૈરું ચોક બોલી જાય ને તો સારું હ આ બૈરા વગર તો જો ને ઘરમાં આડર જેવું પડ્યું હા ઓમ ને તેમ તે બૈરું હોય તો આ બધું વ્યવસ્થિત ગોઠવેલું હોય જેવું હોય આમાં કચરાજી આવે ને તો એના પૂછી લો તો શું કર્યું અરે હા આયા તો અરે આવો ત્યાં અરે હા તારી આ તો એકદમ ફૂલ હાથ બેહો બેહો કેવું છે કે આ પેલો છોકરો જોવા જવાનો હતો ને મને અંગાત ના મોકલ્યો હે તારા ના હોય યાર આવું કરી ચમ હવે તમે વઢાવો અને મને અંગાત ના મોકલ્યો પેલા કહેતા હતા બાબુલાલ કે આ કચરાજી મોકલો હું કહું એ ચાલ જવાના
અત્યારે નેકળા ભેગા છે હમણાં 15 મિનિટમાં જ 15 મિનિટમાં જ હા મારું હારું એ તો જો પોકી જ ના હોય ને તો એની જગ્યાએ મને પોકી જાય તો ગમે તે આઈડિયા મારી તો મારું તો ગોઠવાઈ જાય એનું ના ગોઠવાય કોઈ નહીં હમણાં હું કહું આપણે હા. ના હોય તો ઉઠાઈ લો ને અને તમે પોકી જો ના યાર એવું ના કરાય યાર એટલે તમારું હંતાઈ જાય એમ કહું લસકા બંધો પણ યાર પછી તમે યાર હું તમે યાર પોટલીઓ મારો ચોક કહી દો તો પૈસા દેજો ને મને ખાલી પોટલીના તો જો તમારે કોઈ કહેવાનું નહીં અરે ના કહું 50 6 આવે એ હોની બાર લાવી દેજો અરે બાર નહીં તો હોળ લાય બસ હા તો કોમ કરું હા ના હોય ને તો એને ચોક ગમે તો કાઢી દઉં હા એ નેકરા ને એટલે તમે ગાલ દો પણ જો તમારે સાથ આલવાનો એ તો હું નહીં ગયો અને તમારું કરવાનું ખબર ને આ વાતને કોઈ જોઈન નહીં કરવાની આ દારૂ યાર 24 કલાક પીધેલા તો સાચું જ બોલો તો હું પછી આઈડિયા કરું તમે કર નાખો હવે પીરા પોપટ જેવા હોય ને તો પીળી પોપટી આવી જાય આ તો હું તઈ એમ જ કરું હેડો બરાબર યાત્રા જાહે ને હું એને રસ્તામાંથી ગાયબ કરી દઉં બરાબર હા હા અને અને વાપરો ગોમ પાહુ નોમ ને ઠેકાણું તો વાપરો ઈમિંગ ચોકન જોજો હા એ તો હું તો કેવું જ ભૂલી ગયો એ તો વાપરતા જ નહીં મારું કેવું ગોમનું નામ તો દો પેલું ખદલપુર જોડે નહીં પેલું અંબાહન હા પેલું દૂધી ઉપર આઝાદ ચોક કહેતા આમાં એ જઈ પૂછવું પડશે યાર આઝાદ ચોક અંબાસન તો જોયું પણ આઝાદ ચોક ને દૂધી પર બધું ચોક પેલું ગોમ વચ્ચે ટાવર હશે મોટું દહીં અને સીધો રસ્તો એવું હા 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 તે કશો વાંધો નહીં. અને ચોક પર છે ને ચાર ખૂણો ચાર હશે આમ અને સીધો આઝાદ ચોક હશે ચબૂતરો હશે મસ્ત અ, અને આસ્તા આમ જોગણીમાનું મંદિર હશે આમ પગે લાગ્યો પેલા એ તો હું મારી રીતે ખોટ નાખે બરાબર અને પછી એટલે ઉભા રહેજો પેલું ટ્રેક્ટર બાજુ પડી છે ને એટલે નકર એ કાર્ય જમ્બો છે ને હાથમાં નહીં આવે એકલો જ જાય હા તો એક કામ કરો હું અત્યારે ગાય ગા ઉપર બરાબર હા તમે જો ઘેર અને મને રસ્તા હું તો કેતમ મારો રાતે હજુ ભૂંડિયો આવે ઘઉંમાં હા તો તમે ઉપર હું પેલા આર્ય કોમ બતાવ પણ તમે કોઈ કહેતા નહીં હોય યાર નકર જો આપણો પ્લાન ચોપટ થઈ જાય પીવાનું. હા એ તો હું તમને બહારની હોળ લઈ આલે કીધું ને લે હેડો તમે હું કાલ બપોરે મળજો એટલે હું તમને હાલ દે બરાબર પૈસા બપોરે નહીં તમારું કોમ પૂરું થાય એટલે મને ગૂગલ પે કરી દેવાનો આમાં હા તો હું યાર તમે ગૂગલ પે કરી દે તમે પેલી પી આવો તમારે જવું. હા હું જઉં હો હા હેડો તમે ઉપડો આવજો હો હા એ હા સાચવી દેજો એ હા મારો હારો જોમ્બો ઉપરો એ પેલા મને જ જવા દે એ પેલા જાય ને એ પેલા મારે કોક કરવું પડશે ને કે એ પનીર જાય હું રહી જાય કોક તો કરવું પડશે જવા દે મને. કાચીએ કીધું તું કે સોરી જોવા છે ને તો હારા સકન જોઈને જજે પેલા અંબાલાલના જોડે જવા દે એવાના હારા સકન જવા દે મને અંબાલાલના જોડે આ જોવા જેવું હો મારા પેલું ડોમરું જાય પેલા મારા નાહન તૈયાર થઈ અને જવું પડશે ગમે તે કરી આ વહેલા કીધું હોત તો હું વળી બ્લીચિંગ કરી આવત અને આ સોડીને તો જઈને વટતો પાડત ના હોત તો ફેરલ લેવડી બેવડી લંબડી લગાડે લગાવીને જવું તો થોડું વ્યવસ્થિત લાગે ને હા આ લાલી તો આપણે ના કરાય યાર તો ભાઈ અમારા ઘરમાં આવી જોઈ તૈયાર થઈ ગયું છું એના મોર પોકી જો ખાયગા અંબાલાલ અરે હા તારી શિકારી તો ખુદ હોય આવ્યો હો ના તો શિકાર કરી લે દે આય ભાઈ આય તમે આવ્યો તો કે આ સોરી જોવા જાઉં તો તું સકન જોતા જાઉં ને તમારે તો એવું હરાય બે કરી કે આય. કોઈ ગોતું તો નહીં ને હા બે ડોનર બે 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 ચોક્કસ જોવા જવાનું જતું સોરી જોવા જવાનું એવું હવે ત્યાં જ ચમ આવ્યો તો તમારે સકન જોવા સારું કર્યું હો પણ હું કહું ખબર હે?
આ સોરી છે ને કાળી બલાડા જેવી આ તું કેવો હજુ જેવો ડાયો ડમરો નો દેખાવ અને સોરીને એવી તું પસંદ કરે શું વાત કરો તાણ અને એ તો યાર થોડી ગોડા જેવી હો શું વાત કરો તમે તાણ અને આ સોરી તો ના પસંદ કરતો હું તો કહું આ તારો કાકો ને તારો બાપો રહે ને એ તને આ પહેણાઈ અને પછી આ ખેતરનું બેતરનું કોમ કરાવશે 2 જણને ખેતરનું કામ કરે તેમાં પહેરાવા લાગે મને હા એટલે હું તો કહું યાર આ બધું મોડવા રાખ આ લગન હાલ નાખે હજુ તારી ઉંમર પૂડે અત્યારે તો આમ તું આ અત્યારે રમવાનું ખેલવાનું એ બધું હોય તારી ઉંમર સારું તો હું કહું એમ કરશું તું ના હોય ને હા તો આજનો દાડી તું હોય ને અને પછી તારું કહી દેવાનું ખબર કે બાપા હું તો જોઈને આવ્યો તો ઘેર જઈ અને કહી દેવાનું કે હું જોઈને આવ્યો પણ મને નહીં પસંદ આવે તાર ના પાડી દેવાની ના 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 મારા બાપાએ કીધું જવાનું જોવા અરે આ એ તો કે જવાનું પણ તારે ના જવાય તો તું અત્યારે પહેરી જાય તું ચાર રમવા જાય ચાર ફરવા જાય અને આ પછી તારો ડોહો યાર આ વળમાં ઠૂસકા જાય આ પેલો બાજુવાળો જોયો તે છોકરો આ એના છોકરાને પહેરાયો તે બાયડી બે આખો દાય ખેતરમાં રહ્યા ખબર હે ને અને પેલો બાજુવાળો પેલો એનો છોકરો રમાજીનો એ કેવો અત્યારે બાઈક લઈને ફરે હ તને પછી બાઈક નહીં કરે કશું નહીં કરે એના કરતાં તું પહેરવા ના પાડ અને સવારે એક કામ કરજે ઘેર જઈ હોય આજનો દાડો ઊંઘી જાય સવારે ઘેર જઈ કહેજે કે હું જોઈને આવ્યો પછી એ પૂછે કે કેવું લાગે કે મારે નહીં કરવું કે મને નહીં ગમતી એમ કહી દેવાનું તો અત્યારે એવું કરું હું તું એક કામ કર આજનો દાડો તું હોય ઊંઘી દે સારું અને સવારે પછી તું જતો રહેજે હાર એટલે પછી કહી દેવાનું કે બાપા હું જોઈને આવ્યો બાપા હું જોઈને મને નહીં ગમતી હા હા એમ કહેવાનું બરાબર તો ના હોય ને તો તું આજનો દાડો હોય ઊંઘી દે હું બહાર ઊંઘું બરાબર હાર અને પણ ઉઠતો નહીં હો હાર અને સવારે હું તને જગાડું એટલે તું તારી રીતે ઘેર જતો રહેજે હા જતો રહી અને ગયા જો આ વાત કોઈ કહેતો નહીં હો નહીં કહું ઓ ન કહું ખબર પડશે ને તો તને વધારે મારશે અને મને બોલશે અને હું તો બોલ કહી દઉં છોકરાને નહીં ગમતું તો નહીં કર્યું સારું હા તાર જો તું હોય ઊંઘ આ જો ખાટલા બાટલા ગોદરો બોદરો હ અને હું જઉં બરાબર બહાર જઈ ઊંઘું અને હવા તક જગાડમાં હા હા આમાં મેળ પડી ગયો આમાં ના હોય ને તો બાબુલાલનો ડોમરાનો રોલ કંઈ મને જવા દે એમ જ કરવું પડશે હા તો ના ઊંઘ્યો હો હાર હવા હું તો જગાડ્યો હાર હા ડોમરાને આમાં અંદર પૂરી દીધો અને બહારથી કરી દીધું બંધ આમાં હું જઉં તો અને બધું પાકું પણ સારું માર તો આગળ પાસે હે ને મારે આમાં પછી મોરવાઈ કને કરીને લઈ જવું પડશે ઓ વાંધો નહીં આપણે પેલા કચરા કાકા હે ને એમને લઈને જાય એમને 2 ચાપાઈ દે એટલે આખું બધું પાકું કરી દે મને આમ જ જવા દે પેલા એ અંબાસન ગોમ કહેતા હતા ને હું મારું તો કરી આવું હગાનો ફોન આવ્યો હતો કે છોકરાને જોવા મોકલ્યો હોય છોકરો નીકળી ગયો અને હવે જો મારી છોડીને ગમે છોકરો તો વાત આગળ હેડાવી પહેલાં છોકરાને હું જોઉં છોરીને માં ગણો તોય હું બાપ ગણો તોય હું જે કરવાનું એ આગળ ફરીને મારે કરવાનું છોકરો આવે ને છોકરાને હું જોઈ લઉં છોકરું આવીને ગામમાં ગમે તેમ પૂછે ને કે પેલા કાપાજી કાપા કાઢીને કઈ એમનું ઘર જીવ તોય ગમે તે ઓગળી પકડીને મેળવા આવશે છોકરું ત્યાં ચોક આવી ગયા આ ટ્રેક્ટર આવી ગયું હવે આગળ કીધું કે મંદિર આવશે મંદિરે દેખાય માતાજીનું આ તો એટલી ખુશી છે ને કે એક વખત જો મારું થઈ જાય ને તો ગામમાં વઢાનું નોમ નીકળી જાય ડાયરેક્ટ આપણે પહેલામાં આવી જઈએ લાયસન્સવાળા થઈ જઈશું ભાઈ મને જવા દે આ મંદિર તો આવ્યું આમાં હોય કોકને તો પૂછવું તો પર આ માજે બોલો આ પેલા ગાભાજીનું ઘર કયું ગાપાજીન ઘર ક્યાંથી આયા તમે આ બાજુના ગામમાંથી આ લાઈટ બરે જો એ હા આવી ગયું હવે છોડીને જોઉં ને પેલા પછી હું પસંદ કરી લઉં અને જલ્દી ઝટ મંગને પટ વિવાહ થઈ જાય ને એવું કોક કરવું પડશે
આ પેટ સારું બહાર રહ્યા પણ ઓમ જ રહેવા દે પણ સારું ઓમ તો રાખે તો પેલા નહીં કે મારે હારો થનાર હારો કે સારું ક્યાં છે મારી થેડ ભલે એમ પેટ રે બહાર રહેતું એ તો કહી દે ખાવા પીવાનું બધું હોય ને ઘરમાં સારું એ લોકો આ પેટ થોડું બહાર નીકળ્યું હોય નજર તો મારી દે સોરી બોરી દેખાય તો પેલા વયથી નજર કરો તો હા પાડી દો અને આ કોઈ દેખાતું નહીં ને આમાં સારું જવું છે જ મારે તો ના ના ઘરમાં જવા દે હશે કોક ને કોક તો હશે કાપાજી તમે કાભાજી હું પોતે હા 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 મસ્ત સજ બેઠે લાગે હા પગે લાગુ હા તમે બાબુજી છોકરો ઓવા ઓળખી ગયા લ્યો હા બાબુજી આવડો મોટો આ તો બાબુજી તો 20 વાળાનો કહેતા હતા આ તો 45 વાળાનો ઢોચો લાગે આવડો મોટો છોકરો મોકલ્યો બાબુજી એમનો ચેલો છોકરો આ તમાર ના મારા હા મારા તો એ છોકરો હજુ લગ્ન જ નહીં કરે એવું એમ તમે માં છોડીને જોવા તમે આ એમ ઓવા હા બાબુજી તો એમ કહેતા હતા કે મારે તો 20 વાળાનો ના તો 45 વાળાનો મોટો દઈને ડોહલો મોકલ્યો અમને તો મારે છોડીને અમને ચો સેટ થવું છે હા હેડ ને વાતચીત તો કરવા દે તમારા વાળા કેટલા હતા એમ કહેજો પેલા 20 વર્ષ હો 20 વાળા અહીંયા તમે તો બાબુજી તમારો છોકરો એવું લાગે મને તો અહીંયા આ એવું નહીં બાબુજી મારા બાપ અને હું એમનો છોકરો પણ આ તો ખાતા પીતા ઘરનો હું ને એટલે મારી આ બોડી હાઈટ ને બધું થઈ ગયું એટલે તમને એવું લાગે મને તો એવું લાગે કે તમારે 45 વાળા થયા ને બાબુજી 35 વાળા થયા એટલે મને લાગે કે બાબુજી તમારો છોકરો ના ના એવું નહીં આ તો મેં ના કીધું તમને કે અમારે ખાવા પીવાનું ઘરમાં સુખ એટલા બધું છે અમારા જાડો થયો હું ના તે કોમ કરો મને 100% તમે ગમી ગયા તમે હવે એક કોમ કરો તમે અહીંથી જો હું તમારા પપ્પાની વાતચીત બધી કરી લઈએ એવું હા હો હા પણ હું કહું હા ખાલી છોડીને કોઈ તો બતાવો છોડીને નતું જોવાનું છોડીને માં ગણો કે બાપ ગણો જે ગણો એ હું જ છું બધું મારે જ જોવાનું હ મારા ભાઈ ઘેર કેવું પણ છોડી ચેવી હતી ચેવી મન પૂછે હું જવાબ આપું તમારે કહી દેવાનું કે છોડી મન ગમી પણ બાપા હું કહું ખાલી એક વખત બતાવી દો છોડી થાકી પાકી ઊંઘી જઈએ તમે બેવા મારવા તો હપડો અમારે છોડી જોઈશે ને તો એમ કહે છે કે બાપા મારે તો હગું જ નહીં કરવું જ હોય એક તો આ 55 વાળાનો ઘર આવીને બેહ્યો હોય એટલે તમે હાલ બેહવા ને એક કામ કરો તમે સુખ શાંતિ જુઓ હું તમારા પપ્પાને હવારે ફોન કરીને વાત કરી લઈ ફાઇનલ ને ફાઇનલ હા તો હું જઉં તાર હા જો તમે હો ઈ નહીં ઓમ જવાનું ઓમ ઓમ હા આ રસ્તા થઈ જો હો તમે હા આવજો તમે હા જો આવજો પગે લાગુ હા નહીં લાગુ પગે એક તો 55 વાળો ડોહો અને પાવ ડોહાન પગે લાગે હા તાર આવજો હો હા રે તો હવે મારા ચોઈ જવું નહીં એ તો હું બાબુજીને ડાયરેક્ટ ફોન કરીને વાત કરી દઉં હા આવજો જો તમે એ નહીં છોડી એમાં આમ જવાન કરો કે આમ હા હા આવજો એક તો આયો 70 વાળાનો ડોહો ને પાવ મારી છોડીને જોવા હમણાં મારી છોડી હમણાં જોવે ને તો મારે તો છોડી લગ્ન કરવાનું એ જિંદગી વિચારો નહીં અને આ બાબુજીને મારે તો ફોન કરીને કહેવું કે બાબુજી તમે તો છોકરો મોકલ્યો તો જંડ મોકલ્યો તો આવડો મોટો હાય પાકું થઈ ગયું મારા મને કમા લીધો હવે તો આપણો લગન પાકો અમારા વાહમાં બધા કહે મને ઓઠો ઓઠો એ ઓઠો તો નહીં કે હા હા હવે મારે જઈને કચરાજી મળી શાંતિ વાતચીત કરવી પડશે અને પેલા ડોમરાને પાવ એને ઘેર મોકલવું પડશે ને એને સમજાવીને મોકલે તે કહી દેશે